નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું હાર્દિક પ્રજાપતિ. આપનું સ્વાગત કરું છું શ્રી શિવ શાહ કોલેજ ઓફ કોમર્સ મેનેજમેન્ટ એન્ડ કોમ્પ્યુટર એજ્યુકેશન તરફથી. આજે આપણે વાત કરવાના છીએ બીકોમ સેમ 3 ની અંદર. આજે આપણો સબ્જેક્ટ છે પ્રિન્સિપલ ઓફ મેક્રો ઇકોનોમિક્સ. તો કે યસ, એની અંદર આપણે એલિમેન્ટ્સ છે એ કમ્પ્લીટ કરી ગયા હતા અને એની અંદર આપણે છે એ સેકન્ડ ચેપ્ટર સ્ટાર્ટ કર્યું હતું. તો કે યસ, એનો એક વિડીયો છે એ કમ્પ્લીટ થઈ ગયો છે અને આજે આપણે વાત કરવાના છીએ ચેપ્ટર નંબર 2 અને ટોપિક નંબર છે 2. સમજાય? ચાલો, તો એની અંદર આપણે છે એક એઝમ્પશન ઓફ કન્ડિશન ઓફ ધ થિયરી. તો જે થિયરીની આપણે વાત કરી હતી પ્રીવિયસ વિડીયોની અંદર, તો આ જે વિડીયો છે એની અંદર તો કે આપણે એ જે એઝમ્પશન છે એ કયા લેવાના હોય છે આ થિયરી આપણે જ્યારે સ્ટડી કરતા હોઈએ છીએ ત્યારે, તો એની જ વાત આપણે આ વિડીયોની અંદર કરીશું. ચાલો તો સ્ટાર્ટ કરીએ. In the beginning of the theory, it was said that all the things remain constant. Then only this theory can be applicable properly. All the things other things are called the assumption or condition of the theory. જો આપણે એમ કે છે કે સૌપ્રથમ છે થિયરીની પહેલા જ આપણે વાત કરી હતી શું કે એની અંદર બધા જે મટીરિયલ છે, સમજાય છે, થિંગ્સ છે, ગુડ્સ છે, એની જે છે એ શું હશે? કોન્સ્ટન્ટ હશે. આપણે એવું માનીએ છીએ અને તો જ એપ્લિકેબલ પ્રોપરલી થાય છે. અને એ જે થાય એને શું કહેવાય? મતલબ ઓલ ધીસ અધર થિંગ્સ, મતલબ આ જે બધા જે થિંગ્સ છે, આ વસ્તુઓ બધી કોન્સ્ટન્ટ થઈ એ બધીને શું કહેવાય? તો કે એઝમ્પશન ઓર કન્ડિશન ઓફ ધ થિયરી. આ યાદ રાખવાનું છે આપણે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. એઝમ્પશન ઓર કન્ડિશન ઓફ ધ થિયરી એટલે શું? તો કે જે તમે થિંગ્સ છે એને કોન્સ્ટન્ટ કાઉન્ટ કરો છો અને એની સિવાયના જે થિંગ્સ છે એ છે કેવા હશે? તો કે એને જે થિંગ્સ વધે એટલે કે ગુડ્સ છે એને કહેવાય કન્ડિશન ઓફ ધ થિયરી. If these assumptions are contradicted when these theories cannot be properly applied, these assumptions are given below. જ્યારે આ છે ને થિયરી ક્યારે લાગુ પડતી નથી? કોન્ટ્રાડિક્ટેડ એટલે શું? તો કે વિરોધાભાસી. મતલબ શું? ત્યારે આ લાગુ થતી નથી. ક્યારે લાગુ નહીં થાય? તો એની જ આપણે વાત કરવાના છીએ આજના લેક્ચરની અંદર. તો કે યસ, સમજે એટલે કે નીચેના જે હવે આપણે સ્ટડી કરવાના છીએ એ ટોપિક છે એ એટલા ફૂલફિલ થવા જરૂરી છે. મતલબ એ છે એ જે ટોપિક છે એ ફૂલફિલ થાય તો આપણી થિયરી છે એ પ્રોપરલી વર્ક કરશે. ચાલો તો વાત કરીએ તો કયા જે પોઈન્ટ છે એ આપણે ખ્યાલ રાખવાનો છે, તો એ પોઈન્ટ છે મેં અહીંયા લીધા છે. સૌથી પહેલા ફરીવાર કહી દઉં છું, યાદ રાખજો, આ જે તમને સ્લાઇડ દેખાય છે અત્યારે સ્ક્રીન ઉપર, આ સ્લાઇડ છે એનો સ્ક્રીનશોટ પાડી લ્યો, નોટ્સ બનાવી દો એટલે આખો લેક્ચર આમાં આવી જાય છે કમ્પ્લીટ. સમજાય છે કે આ જે તમે અહીંયા સ્ક્રીન ઉપર જોવો છો ને, આટલું સમજી ગયા કે આ કેવા શું માંગે છે પ્રોપરલી, તો તમે આગળનો વિડીયો જોવાની પણ જરૂર રહેતી નથી. કેમ કે આ એટલું મેં શોર્ટમાં તમને સરસ મજાનું અહીંયા શોર્ટ કરી દીધું છે. આખા વિડીયોનું જે છે ને એઝમ્પશન કહેવાય ને કે કન્ક્લુઝન શું મળે, તો એ સમરી છે એ આખી અહીંયા મેં લઈ લીધી છે. તો આ છે એ તમે પ્રોપરલી યાદ રાખવાનું છે. આટલું યાદ રહેશે એટલે બધી થિયરી યાદ રહી જશે. ચલો તો એની વાત કરીએ કે થિંગ્સ છે એ આપણે શું ગણવાના છે? કોન્સ્ટન્ટ. તો કે યસ, પહેલો પોઈન્ટ આ 100% યાદ રહેવો જ જોશે. થિંગ્સ છે એ આ થિયરીની અંદર જ્યારે આપણે આ થિયરી કાઉન્ટ કરીએ છીએ ત્યારે, મતલબ હજી એના ઇક્વેશન આગળ આવે છે પણ એ પહેલા આપણે આ થિયરી બેઝ કરીએ તો આની અંદર થિંગ્સ છે, વસ્તુઓ છે, એ કેવી ગણવાની છે? કોન્સ્ટન્ટ ગણવાની છે. કમ્પ્લીટ. પહેલો એઝમ્પશન આ છે. સેકન્ડ તો કે હવે અહીંયાથી 1 2 3 સ્ટાર્ટ થાય છે એ, તો કે 1 છે એ ડિમાન્ડ ઓફ મની, એ કેવી રહેશે? કોન્સ્ટન્ટ. જો આ સમજો કે આપણે જ્યારે આ થિયરી ગણતા હોઈએ છીએ ને ત્યારે પહેલું એઝમ્પશન આપણું એવું હશે કે ડિમાન્ડ ઓફ મની છે કેવી હોય? કોન્સ્ટન્ટ હોય. આ આપણે હંમેશા યાદ રાખવાનું છે. તો કે યસ, પછી એની નીચે તો કે ડિમાન્ડ ઓફ મની છે એ શું હશે? 1 કન્ડિશન ઓફ થિયરી. હવે શું આ શું કહેવા માંગે છે કે જો કે અહીંયા જો સ્ક્રીન ઉપર કે ડિમાન્ડ ઓફ મની છે એ પ્રપોર્શનલ છે કોને? તો કે 1 કન્ડિશન ઓફ થિયરી, એટલે કહેવાય ઇન્વર્સલી પ્રપોર્શનલ કહેવાય. મતલબ શું? 1 છે એટલે હવે આનો મતલબ એવો છે કે જ્યારે ડિમાન્ડ ઓફ મની છે ઇન્ક્રીઝ થતી હશે ને તમારી, ત્યારે કન્ડિશન ઓફ થિયરી એપ્લિકેબલ નહીં થાય. ક્લિયર? સમજાય છે કે ડિમાન્ડ ઓફ મની ઇન્ક્રીઝ થાય તો તમારી કન્ડિશન ઓફ થિયરી છે એ ડિક્રીઝ થશે, અને જો કન્ડિશન ઓફ થિયરી ઇન્ક્રીઝ થાય તો મની ઓફ ડિમાન્ડ ડિક્રીઝ થશે. મતલબ શું? આ ઇન્વર્સલી પ્રપોર્શનલ કહેવાય. એકના છેદમાં હોય એટલે ઇન્વર્સલી પ્રપોર્શનલ ગણાશે, એટલે કે એક વધે ત્યારે બીજું ઘટશે અથવા એક હશે ત્યારે બીજું નહીં હોય. કમ્પ્લીટ. આ છે પ્રોપરલી યાદ રાખેલું છે. આના ઇક્વેશન લખી નાખજો બધા એટલે તમને આખું કન્ટેન્ટ યાદ રહી જાય. ચાલો હવે નેક્સ્ટ વાત કરીએ તો એક્સટેન્ટ ડીલ. હવે જો તમે ડીલ કરો છો, આ ડીલ છે એ પણ કેવી રહેવી જોઈએ? તો
તો કે વધારાની જે તમારી ડીલ છે ને એ છે કેવી હશે? કોન્સ્ટન્ટ ગણવામાં આવે છે. તો કે યસ, આ થિયરીની અંદર. પછી તો કે થર્ડ નંબર, તો કે મની ઇઝ ધ સર્ક્યુલેશન ઓર ક્રેડિટ મની. શું કે છે? તો કે એમ કે છે કે મની ઇન સર્ક્યુલેશન ડિવાઈડ બાય ક્રેડિટ મની. એટલે કે આ બેનો રેશિયો છે ને, મની ઇન સર્ક્યુલેશન અને ડિવાઈડ બાય ક્રેડિટ મની, એ રેશિયો છે એ કેવો હશે? કોન્સ્ટન્ટ રહેવો જોઈએ. આ પણ છે આપણા થિયરીનું એઝમ્પશન છે. તો કે યસ, મની ઇન સર્ક્યુલેશન અને ડિવાઈડ બાય ક્રેડિટ ઓફ મની ઇઝ કેવી રહેશે? તો કે પ્રપોર્શનલ, એટલે કે કોન્સ્ટન્ટ રહેશે. પછી વેલોસિટી ઓફ મની, તો વેલોસિટી ઓફ મની છે એ પણ કેવી રહેવી જોઈએ? કોન્સ્ટન્ટ. અને નંબર 5 છે મની નોટ ટુ બી સ્ટોર, મનીને સ્ટોર કરી શકાતી નથી. તો કે હા, આપણે માનીએ છીએ ને ભાઈ, મની સ્ટોર નથી થતી. આપણે જે પણ કમાઈએ છીએ એ શું કરીએ છીએ? તો કે બીજી જગ્યાએ રોકાણ કરી દઈએ છીએ, યા કોઈ વસ્તુ લઈએ છીએ, યા શું કરીએ છીએ? ઇન્વેસ્ટમેન્ટમાં. સમજાય છે? આવી રીતના આપણે બેંકમાં ગમે ત્યાં તેનો ઉપયોગ કરીએ છીએ, મતલબ એને સ્ટોર કરતા નથી. આવું એક આપણે એઝમ્પશન લેવાનું છે. સમજાય? તો આ આપણે એઝમ્પશન હતા 5 અને એને છે આપણે પ્રોપરલી યાદ રાખવાના છે. કમ્પ્લીટ. ચલો હવે એને ડીપમાં જોઈએ બધા જ ટોપિક. વાત કરીએ ફર્સ્ટ, ડિમાન્ડ ઓફ મની શુડ બી રિમેન કોન્સ્ટન્ટ. તો કે યસ, હવે જે આ ડિમાન્ડ ઓફ મની છે ને એ કોન્સ્ટન્ટ છે એવું માની લેવાનું છે. શું કામ? તો એ અભ્યાસ કરીએ. When the demand of money remain constant, only then quantity theory of money work successfully. જો સાંભળો, જ્યારે તમે ડિમાન્ડ ઓફ મની છે એ કોન્સ્ટન્ટ ગણો ને ત્યારે જ તે ક્વોન્ટિટી થિયરી છે ઓફ મની છે એ શું છે? તો પ્રોપરલી વર્ક કરે છે. ધેટ મીન્સ if there are changes in the demand of money, then this theory cannot work properly. તો કે યસ, જ્યારે પણ જે ડિમાન્ડ ઓફ મની છે એ ચેન્જીસ થાય તો જે આપણી થિયરી છે એ છે પ્રોપરલી વર્ક કરશે નહીં. મતલબ આપણે વાત કરી હતી આગળની સ્લાઇડમાં તે શું? તો કે 1 લઈ લીધું હતું આપણે થિયરી ઓફ, સમજાય છે? થિયરી, કન્ડિશન ઓફ થિયરી કરીને. તો એ 1 શું કામ લીધું હતું? તો કે જ્યારે તમારા ચેન્જીસ થાય છે ક્યાં? ડિમાન્ડ ઓફ મનીની અંદર, તો થિયરી છે, કન્ડિશન ઓફ થિયરી છે એ કેવી થઈ જશે? પ્રોપરલી વર્ક થશે નહીં. આપણે 1 આગળ ઇક્વેશનની અંદર દર્શાવ્યું છે મેં. ઇન અધર વર્ડ્સ, હવે બીજા શબ્દમાં કહીએ તો ધ ફેક્ટર અફેક્ટિંગ ઓફ ડિમાન્ડ ઓફ મની આર એઝ્યુમ ટુ બી કોન્સ્ટન્ટ. હવે જે મની ઓફ ડિમાન્ડ છે એને છે શું કહેવાના? તો કે ડિમાન્ડ ઓફ મનીના જે ફેક્ટર છે અફેક્ટિંગ હોય એને આપણે પણ કોન્સ્ટન્ટ ગણીએ છીએ. હવે કયા ફેક્ટર હોઈ શકે? તો એની વાત કરીએ. ધેર ઇઝ નો ચેન્જ ઇન પોપ્યુલેશન. જો યાદ રાખજો, જ્યારે તમે કેલ્ક્યુલેશન કરતા હશો ત્યારે તો આપણે છે શું કરવાનું છે? તો કે પોપ્યુલેશન છે એ કેવું છે? કોન્સ્ટન્ટ રહે છે એ માનવાનું. સેકન્ડ, તો કે ધ એક્સટેન્ટ ઓફ પ્રોડક્શન રિમેઇન કોન્સ્ટન્ટ. મતલબ શું? તો કે વધારાનું પ્રોડક્શન છે એ પણ કેવું રહે છે? કોન્સ્ટન્ટ. એ પણ અહીંયા માનવાનું છે. થર્ડ નંબર છે ધેર ઇઝ નો ચેન્જ ઇન ધ હેબિટ એન્ડ ધ નેચર ઓફ ધ પીપલ. તો પીપલનો નેચર છે એમાં કોઈ, અને એની જે ટેવ છે એમાં કોઈ ફેરફાર થતો નથી. એન્ડ ફોર્થ નંબર છે ધ એક્સટેન્ટ ઓફ યુઝ રિમેઇન કોન્સ્ટન્ટ. વધારાના જે આપણા ઉપયોગો છે, જે આપણી વસ્તુઓ છે એને પણ અહીંયા શું કરી દેવાના છે? કોન્સ્ટન્ટ. તો આ 4 એઝમ્પશન છે. એઝમ્પશન 1 ની અંદર 4 એઝમ્પશન છે જે એ પણ કોન્સ્ટન્ટ ગણવામાં આવે છે. એને પણ આપણે ધ્યાનમાં લેવાના નથી, મતલબ કોન્સ્ટન્ટ ગણવાના છે. તો કે યસ. નેક્સ્ટ વાત કરીએ તો કે નંબર 2. તો નંબર 2 શું છે? ધ એક્સટેન્ટ ઓફ ડીલ્સ શુડ રિમેઇન કોન્સ્ટન્ટ. તો કે જે આપણે ડીલ કરીએ છીએ એ પણ કેવી ગણવાની છે? કોન્સ્ટન્ટ ગણવાની છે. એનાથી શું થશે? તો મતલબ જે તમારે વધારાના વ્યવહારો કરો છો એ પણ કોન્સ્ટન્ટ ગણવાના જ્યારે આ થિયરી ગણતા હોય ત્યારે. ફોર ધ સક્સેસ ઓફ ધીસ થિયરી ઇટ ઇઝ ધ એઝ્યુમ ધેટ ધ એક્સટેન્ટ ઓફ ડીલ રિમેઇન કોન્સ્ટન્ટ. જ્યારે આ જે એક્સટેન્ટ ડીલ છે એ કોન્સ્ટન્ટ હોય ત્યારે જ છે એ આપણી થિયરી છે એ સક્સેસફુલ ગણાય. ઇફ ધેર ઇઝ ઇન ફ્લક્ચ્યુએશન ઇન ધ એક્સટેન્ટ ઓફ ડીલ્સ, જ્યારે આ એક્સટેન્ટ ઓફ ડીલ્સની અંદર ફ્લક્ચ્યુએશન આવે ત્યારે ધીસ થિયરી કેન નોટ બી મેડ એપ્લિકેબલ. શું કે છે? જ્યારે ફ્લક્ચ્યુએશન આવશે ડીલની અંદર તો છે એ શું થશે? તો આપણું પ્રોપરલી વર્ક કરી શકશે નહીં. સમજાય છે? એટલે કહેવાનો મતલબ છે એક્સટેન્ટ ઓફ ડીલ છે એ હંમેશા કોન્સ્ટન્ટ રહેવી જોઈએ અને કોન્સ્ટન્ટ ગણવાની છે. ક્લિયર? આ છે એ અહીંયા. તો કે આ છે ઇઝીલી, બહુ જ ધીરેથી અને શાંતિથી સમજજો એટલે યાદ રહી જશે. અને એની નોટ્સ બનાવજો એટલે તમને વધારે યાદ રહી જશે, કેમ કે તમે લખેલું હશે તો તમારે ઇઝીલી તમને યાદ રહી જશે. સમજાય? ચલો આગળ વાત કરીએ. તો આપણે નંબર 3 પોઈન્ટ છે ધ રેશિયો બિટવીન ધ મની ઇન સર્ક્યુલેશન એન્ડ ધ ક્રેડિટ મની શુડ બી રિમેઇન કોન્સ્ટન્ટ. તો કે યસ, હવે સમજો. તો આપણે શું કહે છે? તો જે સર્ક્યુલેશનની અંદર મની હશે ને, જે બજારની અંદર, એ અને ક્રેડિટ મની, જે જમા કરાવેલું મની છે એ, તો કે એ બંનેનો જે રેશિયો છે એ પણ કેવો ગણવાનો છે?
કોન્સ્ટન્ટ ગણવાનો છે આ થિયરીની અંદર. તો એની વધારે વાત કરીએ. In the present times, the importance of the credit money has been considerable increased and the fluctuation in its extent has the effect on the total money supply. જો આજના સમયની અંદર શું થાય છે, ક્રેડિટ મની છે ને એની અંદર કન્સિડરેબલ એટલે શું, તો કે ધ્યાન લઈ શકાય એટલો મોટો વધારો આવી રહ્યો છે. મતલબ લોકો પૈસા જ વધારે જમા કરાવે છે. એન્ડ ફ્લક્ચ્યુએશન ઇન ઇટ્સ એક્સટેન્ટ હેઝ ધ અફેક્ટ ઓન ધ ટોટલ મની સપ્લાય. અને આની અંદર જે ફ્લક્ચ્યુએશન આવે એ ફ્લક્ચ્યુએશન છે આપણો જે મની સપ્લાય હોય માર્કેટની અંદર એની અંદર ચેન્જીસ કરે છે. મતલબ એની અંદર ફ્લક્ચ્યુએશન આવે છે, અપ એન્ડ ડાઉન થાય છે. ઓન ધ બેઝિસ ઓફ કેશ ડિપોઝિટ ઇન ધ કોમર્શિયલ બેંક ક્રેડિટ મની ઇઝ અ ક્રેડિટેડ. આપણે બેઝિક છે એ શું કહે છે, બેઝિક ઓફ કેશ શું છે તો કોમર્શિયલ બેંક, તો કે એની અંદર શું હોય છે ક્રેડિટ મની ક્રેડિટ કરીએ છીએ. As there is increasing in the supply of money due to money in circulation. તમે જેટલો વધારે ક્રેડિટ જે આપણે શું કરીએ છીએ જો સમજો, ધ્યાનથી સાંભળજો. કોઈ એક વ્યક્તિ છે એ બેંક કોમર્શિયલ બેંકની અંદર શું કરશે, પોતાના પૈસા જમા કરાવશે અને આ બેંક છે એ તો કે ક્રેડિટ મની તરીકે એને સેવ કરશે, સ્ટોર કરશે, તો કે યસ. અને આના જ કારણે શું થશે તો કે આપણું જે સર્ક્યુલેશન છે મનીનું એ ઇન્ક્રીઝ થશે. શું કામ થશે હવે સમજો. તો આ મની છે એ મની શું કરશે તો મની બજારમાં આવશે. કઈ રીતના, તો આપણે બેંકમાં જમા કરાવી દીધી, માની લો કે 1 લાખ રૂપિયા છે એ જમા કરાવ્યા. હા તો 1 લાખ રૂપિયા છે બેંક જમા રાખશે, મતલબ શું એ લોકરમાં નહીં મૂકે, સમજાય છે. તો મારા એકાઉન્ટમાં છે 1 લાખ રૂપિયા, પણ એ 1 લાખ રૂપિયા કોઈ હોમ લોન લેશે, એજ્યુકેશન લોન લેશે, એ લોન ઉપર આપી દેશે. અને ત્યાંથી એને તો કે જે 8% 9% જે આપણે અત્યારે હોય છે હોમ લોનમાં, મતલબ જે ફિક્સ રેટ હશે એનો, એ રેટના ઉપર એને શું કરશે તો કે એમાંથી પૈસા મેળવશે. એટલે કે બજારની અંદર પૈસા ફરતા થઈ જશે, મતલબ સર્ક્યુલેશન ઓફ મની થશે. ક્લિયર, સમજાય છે? ન સમજાય તો આનો ફ્લો ચાર્ટ તૈયાર કરી લેવો, ખ્યાલ આવે. પહેલા મનુષ્ય મતલબ છે એ હ્યુમન બિંગ છે એ ક્રેડિટ કરશે ક્યાં, કોમર્શિયલ બેંકની અંદર. કોમર્શિયલ બેંક છે એને શું કરશે તો ક્રેડિટ કરશે. આ ક્રેડિટ કરેલું છે એ કોને આપશે તો પાછા બીજા કસ્ટમરને, અને એ છે હોમ લોન અથવા તો કે હોમ લોન, કાર લોન યા એજ્યુકેશન લોન દ્વારા એને આપશે રેટ ઉપર, અને એથી એને ઇન્કમ મળશે તો કે યસ. એટલે કે બજારની અંદર પણ એ પૈસા ફરતા થઈ જશે. ક્લિયર. The bank deposits all increase the constantly there is a more or less increase in the credit and disbursement. શું કહે છે, તમે જે ક્રેડિટ કરાવો છો પૈસા એની અંદર ઓછો ફેરફાર થાય છે, સમજાય. For applying this theory it become essential that the extent to which the money in circulation is changed. શું કહે છે અહીંયા એવું છે, એ આપણે આ જ્યારે થિયરી એપ્લાય કરીએ છીએ ત્યારે એની અંદર જે વધારાના જે મની સર્ક્યુલેશન થાય છે એ ફરતા રહે છે. The credit money should be created equal to in the proportional. તો કે યસ, એટલે કે શું છે ક્રેડિટ મની છે ને એ છે proportionalમાં હોય છે. તો કે યસ, that means the proportional between the money in circulation and the credit money should be remain constant so the theory can be properly work. તો કે યસ, સમજો શું કહેવા માંગે છે. આપણે સૌથી પહેલા જોયું હતું કયું, તો કે મની ઇન સર્ક્યુલેશન ડિવાઈડ બાય મની ક્રેડિટ મની, સમજાય છે. મની ઇન સર્ક્યુલેશન ડિવાઈડ બાય ક્રેડિટ મની ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ હોય તો એનો મતલબ એવો થયો કે તો આપણી થિયરી છે એ પ્રોપરલી વર્ક કરશે. કમ્પ્લીટ, સમજાય છે. બહુ જ ઇઝી છે, કાંઈ જ કન્ફ્યુઝન થવા જેવું નથી. તમે આ નોટ્સ બનાવજો તમારા લેંગ્વેજની અંદર, સમજાય છે. હું અહીંયા સમજાવું છું પણ તમે એની નોટ્સ તમારી લેંગ્વેજની અંદર થોડીક શોર્ટમાં બનાવશો એટલે વધારે આઈડિયા આવી જશે અને ઓછા ટાઈમની અંદર વધારે યાદ રહી જશે. કમ્પ્લીટ. ચલો નેક્સ્ટ વાત કરીએ નંબર 4. તો નંબર 4 શું કહેવા માંગે છે આપણને, તો એની ચર્ચા કરીએ. તો વેલોસિટી ઓફ મની શુડ બી રિમેઇન કોન્સ્ટન્ટ. તો કે સમજો આ વેલોસિટી ઓફ મની છે ને એ પણ આપણે નંબર એ શું કરવાની છે, એને કોન્સ્ટન્ટ ગણવાની છે. તો કે યસ, હવે એની ચર્ચા કરીએ. શું કામ કોન્સ્ટન્ટ ગણીશું, ચલો. This theory assumes that no change occurs in the velocity of legal tender and credit money. જો આ થિયરીની અંદર એવું એઝમ્પશન લેવામાં આવે છે શું, તો કે જ્યારે લીગલ ટેન્ડર હોય અથવા ક્રેડિટ મની હોય એની અંદર કોઈ પણ વેલોસિટીમાં કોઈ પણ ચેન્જીસ આવતો નથી. તો કે યસ, ઇન અ ગિવન પીરિયડ ઓફ ટાઈમ, એક નિશ્ચિત સમય માટે અ રૂપી કોઈન ઓર નોટ ચેન્જ હેન્ડ હાઉ મેની ટાઈમ્સ. તો કે યસ, આપણે એક સ્પેસિફિક ટાઈમ માટે આપણને ખબર છે રૂપિયા હોય, કોઈન હોય યા નોટ હોય તો એ છે એ તો કે ઘણા બધા હાથમાંથી પસાર થતો હોય છે. એક્સટેન્ટ ઓફ ઇટ્સ ઇઝ કોલ્ડ ધ વેલોસિટી ઓફ મની. શું કે છે, એક સ્પેસિફિક ટાઈમ માટે અ રૂપી ઓર કોઈન ઓર નોટ ચેન્જીસ
હેન્ડ હાઉ મેની ટાઈમ્સ. જો અહીંયા નોટ, સોરી અહીંયા એક મિસ્ટેક છે, નોટ એનઓટી નોટ નથી, એનઓટીઈ આવે. તો નોટ ચેન્જીસ એટલે શું? કોઈન અને જે નોટ છે મતલબ પેપર મની છે અને કોઈન છે એ બંને છે મેટલ મની છે, એ બધી છે એ એક સ્પેસિફિક સમયની અંદર તો ઘણા બધા હાથમાંથી પસાર થાય છે, મતલબ ઘણા બધા લોકો જોડેથી એ પસાર થાય છે. તો આ જે છે એને એક્સટેન્ટ ઓફ ઇટ્સ એટલે આની અંદર જે ઇન્ક્રીમેન્ટ આવે એને શું કહેવાય? તો વેલોસિટી ઓફ મની. ક્લિયર? આ ડેફિનેશન યાદ રાખજો. વેલોસિટી ઓફ મની એટલે શું? તો કે એક સ્પેસિફિક ટાઈમની અંદર જે નોટ છે, પેપર મની છે અને કોઈન મની છે મતલબ મેટલ મની છે એ ઘણા બધા પાસેથી પસાર થાય છે. આને શું કહેવાય? વેલોસિટી ઓફ મની. ક્લિયર? ઇફ એ 1 rupee note changes hand for 10 times for different deals. તો કે યસ, 1 રૂપિયાની નોટ છે એ 10 ડીલમાં 10 વ્યક્તિઓ પાસેથી પસાર થાય છે. Then it can be said that the velocity of money 1 rupee note is 10 times. જો સમજાય છે? બહુ જ સરસ એક્ઝામ્પલ લીધો છે. એની વાત કરીએ કે 1 રૂપિયાની નોટ છે એ 10 લોકો જોડે હાથમાંથી પસાર થાય તો એ પોતાના હાથમાંથી પસાર થઈને એના દ્વારા 10 ડીલ થઈ હોય તો એનો મતલબ શું થયો? 1 રૂપી નોટ ઇઝ અ 10 times એટલે એની વેલોસિટી થઈ. કમ્પ્લીટ? તો આ છે એ જ આપણે સમજવાનું છે વેલોસિટી ઓફ મની એટલે શું. ક્લિયર? ધેટ મીન્સ that 1 rupee has a worked 10 rupees. મતલબ આ 1 રૂપિયાની નોટ 10 લોકો જોડે પસાર થઈ એનો મતલબ શું થયો? તો એ 10 રૂપિયા તરીકે એને કામ કર્યું, મતલબ બધા 1 રૂપિયા તરીકે એનો ઉપયોગ કર્યો તો એ ટોટલ 10 રૂપી બન્યા. As per this assumption of this theory is velocity should be remain constant. અને આના જ કારણે છે આપણે શું કરીએ છીએ? એને કોન્સ્ટન્ટ ગણીએ છીએ. ખ્યાલ આવ્યો શું કહે છે આપણને વેલોસિટી ઓફ કોન્સ્ટન્ટ મની? જો સમજો, ફરીવાર સમજાવું છું, શાંતિથી સમજો કે વેલોસિટી ઓફ મની એટલે શું? કે એક નોટ અથવા એક કોઈન છે એ ઘણા બધા લોકો જોડેથી સ્પેસિફિક ટાઈમની અંદર પસાર થાય છે. આને શું કહેવાય? વેલોસિટી ઓફ મની. કમ્પ્લીટ? હવે તો એની અંદર એક એક્ઝામ્પલ લઈએ તો કે 1 રૂપિયાની નોટ 10 લોકો જોડેથી પસાર થાય તો એનો મતલબ શું થયો? 10 ડીલ થઈ હોય અને આ 10 ડીલ થઈ તો બધા 1 રૂપિયા તરીકે જ એનો ઉપયોગ કર્યો તો મતલબ ટોટલ 1 રૂપિયાની નોટની વેલ્યુ કેટલી થઈ ગઈ? 10 રૂપિયા. સમજાય? તો આના કારણે તે માની લો આવે તો લાખો જણા જોડે એ 1 રૂપિયાની નોટ હોય અથવા 1 રૂપિયો હોય એ લાખો જણા જોડે જતો હોય તો એનો મતલબ 1 રૂપિયાની 1 લાખ રૂપિયા વેલ્યુ થઈ ગઈ. તો આવું છે એ તો પ્રોપરલી આપણે થિયરી વર્ક કરશે નહીં. એટલા માટે આપણે શું કરવાનું છે? એને કોન્સ્ટન્ટ કન્સિડર કરવાનું છે. ક્લિયર? હવે સમજાય છે આપણે શું કામ કોન્સ્ટન્ટ રાખી વેલોસિટી ઓફ મનીને? એટલા માટે. ચાલો, ઇફ ધેર આર સમ ચેન્જીસ ઇન ધ વેલોસિટી, જો વેલોસિટીની અંદર થોડા ચેન્જીસ આવશે તો then the quality theory of money cannot be made applicable. તો મતલબ શું? તો વેલોસિટી ઓફ મની ની અંદર ચેન્જીસ થાય તો આપણી જે થિયરી છે પ્રોપરલી વર્ક કરી શકશે નહીં. કમ્પ્લીટ? તો આ છે એ અઝમ્પશન આપણા હતા. ચાલો, નંબર 5 ની વાત કરું તો the extent of deals made without the help of money should be also remain constant. તો કે તમે જે ડીલ કરો છો વિધાઉટ હેલ્પ ઓફ મની મતલબ જેમ પૈસા વગર જે પણ ડીલો થતી હોય એ ડીલ પણ કેવી ગણવાની છે? કોન્સ્ટન્ટ ગણવાની છે. ચાલો, તો એની અંદર વાત કરીએ. ઇવન ઇફ ધ બાર્ટર સિસ્ટમ ઇઝ ધ પ્રિવેલેન્ટ. આપણને ખબર છે બાર્ટર સિસ્ટમ શું હતી? મેં તમને બહુ જ સારી રીતના સમજાવ્યું હતું. બાર્ટર સિસ્ટમ કે તમે એક જગ્યાએ ટમેટા લઈને જાઓ છો અને સામે છે એ કોઈ વ્યક્તિ છે એ કોઈ બીજી વસ્તુ તમને વેચવા તૈયાર હોય તો તમે ટમેટા આપવા પડશે. સામે છે એ તો કે કોઈ બીજું જે થિંગ્સ વેચતો હોય મતલબ છે માની લો હું ચેર લઈને જાઉં છું સેલ કરવા અને સામે ટેબલ હોય તો આ ટેબલ વાળો વ્યક્તિ મને ટેબલ આપશે, હું મારી ચેર એને આપીશ. આવી સિસ્ટમ હતી એને આપણે શું કહેતા હતા? બાર્ટર સિસ્ટમ. તો એની અંદર તો કે then also there should not be any fluctuation in the extent of deals. ત્યારે છે એ મતલબ બાર્ટર સિસ્ટમ હતી ને એની અંદર કોઈ પણ ફ્લક્ચ્યુએશન આવતા નહોતા. શું કામ? તો કે ત્યાં પૈસા હતા જ નહીં, ત્યાં છે એ મટીરિયલની સામે મટીરિયલ તમારે આપવાનું હતું એટલા માટે. ઇફ changes take place in the extent deals without the help of money. હવે છે એ પ્રોબ્લેમ ક્યાં થાય છે? તો કે ત્યારે જ્યારે તમે પૈસા વગર આપ લે કરો છો ત્યારે ડીલ કરો છો ત્યારે then this theory does not prove true. અને આ જે થિયરી છે એ આને આપણે પ્રૂવ કરતા નથી. મતલબ જે આ કન્ડિશન છે એને આપણે અહીંયા કોન્સ્ટન્ટ ગણીએ છીએ. મતલબ એવું જરૂરી નથી કે તમે પૈસા વગર પણ ડીલ કરી શકો. હા, બાર્ટર સિસ્ટમની અંદર એ પોસિબલ હતું કેમ કે ત્યાં પેપર મની કે કોઈ મની હતી નહીં, તો મની ફોર્મ જ નહોતું તો તમે ત્યાં કઈ રીતે ડીલ કરશો? સમજાય? તો અહીંયા પૈસા વગર જ તમારી ડીલ થવાની હતી. પણ હાલના જે અત્યારનું માર્કેટ છે એમાં પૈસા વગર તમે કોઈ પણ ડીલ કરી શકતા નથી. એટલા માટે આપણે થિયરી તો રોંગ પડે. એટલા માટે એને અહીંયા કોન્સ્ટન્ટ કાઉન્ટ કર્યું છે. કમ્પ્લીટ? સમજાય છે? તો બેઝિક થી મેં સમજાવવાની ટ્રાય કરી. ચાલો,
તો વાત કરીએ આગળ તો કે મની શુડ નોટ બી સ્ટોર્ડ. તો આ નંબર 6 જ છે આપણો, મારી મિસ્ટેક છે, અહીંયા 6 નંબર આવશે. ચલો, મની શુડ નોટ બી સ્ટોર્ડ. તો મની છે એને સ્ટોર કરી શકાય નહીં, તો આપણને બધાને ખબર જ છે. ચલો વાત કરીએ એને. તો બિફોર ધીસ થિયરી an assumption has been made by money should be not be stored. તો આ assumption ની અંદર આપણે એવું માનીએ છીએ કે પૈસાને સ્ટોર કરી શકાતા નથી. તો કે યસ, that means all the coins and notes issued once should be in the circulation. મતલબ શું થયું કે જ્યારે પણ આરબીઆઈ અથવા નાણાં મંત્રાલય આપણું ગવર્મેન્ટ છે, સમજાય, તો ફાઇનાન્સ મિનિસ્ટર છે એ લોન્ચ કરે કોઈ પણ મની, ત્યારે એનો એ લોન્ચ કરે, ઇસ્યુ કરે, ત્યારથી તે એ છે એ શું થઈ જશે, સર્ક્યુલેશનની અંદર આવી જશે. સમજાય? તો કે યસ, અને એનું જ કારણ છે તો કે એ કોઈ સ્ટોર થતું નથી, મતલબ સ્ટોર નહીં થાય, કેમ કે મારા હાથમાં આવી તો હું કોઈ બીજાને આપીશ, બીજો ત્રીજાને આપશે કોઈ પણ ડીલ માટે. તો કે યસ, if certain portion of money is concluded then this theory does not prove properly. તો કે યસ, શું કે છે, ત્યારે છે આની અંદર તો કે સર્ક્યુલેશન થતું હશે, તો કે યસ, એટલે કે સર્ક્યુલેશન થાય બજારની અંદર મનીનું, તો એને છે તો આપણી થિયરી છે એને તો આપણે કોન્સ્ટન્ટ ગણવાનું છે, નહીતર તો પાછું શું થઈ જશે, તો પછી એને કાઉન્ટ કરવું પડે, કેમ કે બજારની સાથે તો એ બદલાતું રહેશે એની વેલ્યુ, તો એ આપણે પ્રોપર આન્સર મળે નહીં. એટલા માટે એને આપણે શું કરીએ છીએ, કોન્સ્ટન્ટ ગણીએ છીએ. હેન્સ to prove this theory to be proper that money is not stored. આના કારણે જ આપણે એવું સાબિત કરીએ છીએ કે આપણે મની છે સ્ટોર થતી નથી. In this way, આ રસ્તા ઉપર if way all the condition are fulfilled completely, અને આ રીતે આપણે આનો અભ્યાસ કરીએ તો આપણી કન્ડિશન છે ફૂલફિલ થાય છે. And only then the extent to which the quantity of money is reduced in that portion of the value of money increase, if their condition are not fulfilled, this theory is proved futile. શું કે છે, તો જુઓ, then the extent of which is the quality of money is reduced. તો quality of money reduce થાય ત્યારે the portion of the value money is increased. તો શું થાય, તો મની જે વેલ્યુ ઓફ મની છે ઇન્ક્રીઝ થશે. સમજાય? અને એ વાઇસ વર્સા હશે, એક ઇન્ક્રીઝ થાય ત્યારે બીજું ડિક્રીઝ થશે. કમ્પ્લીટ સમજાય છે? તો આ છે આપણા. ચાલો, અહીંયા છે એ તો કે મેં કમ્પ્લીટ વાત કરી છે 6 ટોપિકની, 6 એઝમ્પશન લેવાના છે આપણી થિયરીની અંદર, અને 6 છે એ તમને પ્રોપરલી સમજાવ્યા છે, બહુ જ બેઝિકથી લીધા છે. તો કે યસ, અને આની અંદર મેં કીધું હતું એમ નંબર 2 સ્લાઇડ છે જે એને તમે સ્ક્રીનશોટ પાડીને નોટ ડાઉન કરી લેજો, એ કરો એટલે આખી થિયરી છે તમને બહુ બેઝિકથી સમજાઈ જશે, અને એ આવડશે તો આગળના લેક્ચરની અંદર મજા આવશે, અને તો જ તમે કેલ્ક્યુલેશનની અંદર કાઉન્ટ કરી શકશો. સમજાય? અહીંયા છે આપણો લેક્ચર પૂરો થાય છે. ફરીવાર મળીશું નવા લેક્ચરની સાથે, નવા વિડીયોની અંદર. થેન્ક યુ વેરી મચ.